પાટણના વોર્ડ નંબર 11માં નિર્મળ નગર રોડ પર વર્ષોથી ડ્રેનેજની સમસ્યા છે. નગરપાલિકા અને જીયુડીસીમાં રજૂઆતો કરવા છતાંય કોઈ જ કાર્યવાહી ન થતા આખરે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ ખુદ મેદાનમાં આવ્યા અને પોતાના સ્વખર્ચે રસ્તો બનાવી આપી પાલિકા તંત્ર સામે લાલ આંખ કરી છે. નિર્મળ નગર રોડ પર પાણી ભરાવાને કારણે અંદાજે 15થી વધુ સોસાયટીઓનો મુખ્ય અવરજવરનો માર્ગ બંધ થઈ જાય છે. ધારાસભ્ય કિરીટ પટેલે અંગત ખર્ચે જેસીબી, રોડ રોલર અને ટ્રકો મારફતે રોડમેટ મંગાવીને તાત્કાલિક ધોરણે કામ ચલાઉ રસ્તો તૈયાર કરી આપ્યો હતો અને કિરીટ પટેલે પાલિકા તંત્ર અને જીયુડીસીને ચીમકી આપતા જણાવ્યું હતું કે જો આગામી 10 દિવસમાં અહીં રસ્તાનું કામ નહીં શરૂ કરાય તો પાલિકા અને જીયુડીસી કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરશે. આ સાથે જ લોકો સુવિધાના કામમાં રાજકારણ સર્જાયું છે. ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો સામસામે આવી ગયા હતા. ભાજપના કાઉન્સિલરના જણાવ્યા અનુસાર આ રસ્તાનું કામ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. તેની સામે કોંગ્રેસના કાઉન્સિલરે ભાજપના નેતા જુઠ્ઠું બોલતા હોવાનું જણાવી ધારાસભ્યએ રસ્તાનું કામ કર્યું હોવાનું જણાવ્યું. અમે કાલે નગરપાલિકામાં ધરણા પ્રદર્શન કર્યું હતું કે આ રોડ અમને વૈકલ્પિક સુવિધા કરી આપો અને પરમાનન્ટ થતી હોય તો પરમાનન્ટ કરી આપો. જેડીસીયુની જે સમ બનાવવામાં આવી છે, સમ પણ અત્યાર સુધી લગભગ 7 મહિના થઈ ગયા સમનું કામ પૂરું થાય, સમ અત્યાર સુધી ચાલુ કર્યું નથી. અને બીજું એવું છે કે કિરીટભાઈ આજે આવ્યા હતા, અહીંયા આ બધા તમામ રહીશોની મુલાકાત લીધી હતી અને મુલાકાત લીધા પછી એમને લાગ્યું કે ખરેખર આ રહેવાસીઓને ઓલરેડી ઘણી બધી તકલીફો છે, રોગથી પીડાય છે, બાળકો સ્કૂલે જતા નથી, એટલે એમને પોતાના માનવતા તરીકે એમને પોતે પોતાનો રસ્તો આ જે નિર્મળનગરનો રસ્તો છે એ થોડો સરખો કરી અને ચાલે એવો કરવાની એમને વાત કરી છે. ગટરની અંદર પીવાનું પાણી એ પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થાય છે. આ જોવાની જવાબદારી એ આરોગ્ય વિભાગની પણ છે. આરોગ્ય વિભાગને પણ હું અધિકારીને ફોન કરું છું અને લોકો જઈ શકે, બાળકો સ્કૂલમાં ના જઈ શકે એવી પરિસ્થિતિ છે. એટલા માટે આજે મેં મારા ખર્ચે મારા મિત્ર પાસેથી વેટ મિક્સ અને જે ચોર્યું રેતીનું હોય એ મંગાવી અને નગરપાલિકાનું જેસીબી મંગાવી અને જે હાલ પૂરતી સમસ્યાનો હલ થાય એ માટે પ્રયાસ કર્યા છે. 1 અઠવાડિયાની અંદર આ પમ્પિંગ સ્ટેશન ચાલુ થાય, નહીં થાય તો અમે નગરપાલિકા કે જીયુડીસી ની ઓફિસમાં જઈ અને ધરણા કરીશું. પરંતુ 1 અઠવાડિયા કે 10 દિવસની મેટલ આપીશું અને એ 10 દિવસની અંદર આ કામ શરૂ નહીં થાય તો જ્યાં સુધી આ શરૂ કામ નહીં થાય ત્યાં સુધી હું જીયુડીસી ની ઓફિસની અંદર ભૂખ હડતાલ કરવા. નિર્મળ નગરની જે સ્થાનિકોની રજૂઆત અમારા ધ્યાનમાં આવી એ પછી પરમ દિવસે આ વસ્તુનું અમે નિરાકરણ માટે એન્જિનિયરને બોલાવીને આ વિષય પતાવવા માટે રોડનું અમે કરી દીધું હતું. પરંતુ કાલે અતિ ભારે વરસાદના લીધે 3 વાગે આવી ના શક્યા. આજે નગરપાલિકાના ટ્રેક્ટર, નગરપાલિકાની રેતી, નગરપાલિકાનું જીયુડીસી નું આપણે જેસીબી એ બધી સામગ્રી આવી ગઈ છે અને સાથે અમારા પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સાહેબ પણ આવ્યા છે અને એ પણ એમની રીતે રેત લાયા છે. એમનો પણ આભાર છે. પણ આમાં નગરપાલિકાના તમામ રેત લાયા છે અને તમામ એના કર્મચારીઓ પણ અત્યારે હાજર છે. ધારાસભ્ય પોતાની રીતે લાયા છે, એમનો પણ અમે આવકાર માનીએ છીએ. પરંતુ એ ના લાયા હોત તો પણ પાટણ નગરપાલિકા પોતાની રીતે રેત અત્યારે હાલ છે જ હાજર છે. તો તમે એક પણ નગરપાલિકાનું સાધન અહીંયા જેસીબી હોય આ જેસીબી જીયુડીસી નું ધારાસભ્યશ્રીએ નાગેશભાઈને ફોન કરીને મંગાવ્યું છે. વેટ મિક્સ પર નાગેશભાઈને ફોન કરીને કે ભાઈ તમે રોડ તોડ્યા છે ગટર લાઈન નાખતા માટે, એટલે તમે તાત્કાલિક રિપેર કરો. એના માટે થઈને નાગેશભાઈને ફોન કરવાથી જીયુડીસી અને રોહિતભાઈ જે એના મેન સાહેબ છે એમને પણ સાહેબે મારા ફોનમાંથી ફોન કર્યો છે અને સાહેબ 10 વાગ્યાના અહીંયા ખડા પગે ઉભા છે અને એમને પોતાનું પ્રાઇવેટ પાવતી તમે જોઈ શકો છો કે આ પાવતીથી એમને આખું જે ચોડિયાનું ટર્બો આવે એ ટર્બો મંગાવ્યા, બીજા 2 ટર્બો આજે મંગાવી રહ્યા છે. ભાજપના કોર્પોરેટર અને ભાજપ પાર્ટી ખોટું બોલવા માટે ટેવાયેલી છે. 10 વાગ્યાની પ્રજા જનતા અહીંયા છે, જનતાની સાક્ષી આ કામ થઈ રહ્યું છે અને જનતાની સાક્ષી આ કામ ચાલુ હતું અને આજે 2 કલાક પછી 2.5 કલાક પછી માનનીય કોર્પોરેટર સાહેબ જમી કરીને અહીંયા આવ્યા છે. એટલે એ ખોટું બોલવા ટેવાયેલા છે અને વારંવાર ખોટું બોલવા ટેવાયેલા છે. એમને ખબર જ છે કાલે જયારે અહીંની જનતા આવી હતી ત્યારે એમને 3 વાગ્યાનો ટાઈમ આવ્યો હતો, આજનો નહીં, ગઈકાલનો ટાઈમ 3 વાગ્યાનો સમય હતો. 3 વાગ્યાથી 24 કલાક થયા ત્યાં સુધી એમને ટાઈમ નહીં મળ્યો ને હવે આવ્યા છે.